હસ્તિનાપુરના રાજદરબારમાં આજે કંઈક અલગ જ વાતાવરણ હતું. ચારે બાજુ સોના ચાંદીના દીવડાઓ ઝળહળી રહ્યા હતા અને રેશમી પડદાઓ હવામાં લહેરાતા હતા. રાજા પોતાના ઊંચા સિંહાસન પર બેઠા હતા અને આખું નગર તેમની પ્રશંસામાં ડૂબેલું હતું. દરબારમાં એક કવિ ઊભો થયો. તેના હાથમાં એક તારો હતો અને ગળામાં ગર્વ હતો. તેણે ગાવાનું શરૂ કર્યું કે ધન્ય છે આ રાજાને, ધન્ય છે આ ધરતીને. અહીં તો સાક્ષાત રામ લક્ષ્મણની જોડી બેઠી છે. આ દરબાર નથી, આ તો જાણે અયોધ્યાનો સ્વર્ગ છે. રાજાના એક ઇશારે આકાશમાંથી વાદળો વરસે છે અને પ્રજાના દુઃખ તો જાણે ક્યાંય ખોવાઈ ગયા છે. આખું સભાખંડ વાહ વાહના નાદથી ગુંજી ઉઠ્યું. રાજાના ચહેરા પર અભિમાનનું સ્મિત આવ્યું. મંત્રીઓ, સેનાપતિઓ અને નગરસેઠ બધા જ પોતાની જાતને રામરાજ્યના સભ્યો માનીને ફૂલાઈ ગયા હતા. કોઈને પણ જમીન પરના વાસ્તવિક આંસુઓ દેખાતા નહોતા. દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા સાંભળીને મલકાતી હતી. પણ બરાબર એ જ ક્ષણે દરબારના ઊંચા ઝરૂખામાંથી એક કાળો કાગડો ઉડીને આવ્યો. કોઈ વિચારે તે પહેલાં તો એ કાગડો સીધો કવિની પાઘડી પર જઈને બેઠો. આખું દરબાર સ્તબ્ધ થઈ ગયું. કાગડો પાંખ ફફડાવીને જોરથી બોલ્યો, જૂઠાને માથે છી. આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાની ભમર ચડી. કાગડાએ પોતાની તીણી આંખોથી રાજા સામે જોયું અને મનુષ્યની વાણીમાં બોલ્યો, હે રાજા, તારું અભિમાન તારી આંખોને અંધ કરી રહ્યું છે. તું રામ નથી અને આ તારું રાજ્ય રામરાજ્ય નથી. અહીં મોઢેથી પ્રશંસા કરનારા તો હજારો છે, પણ હૃદયમાં પવિત્રતા રાખનાર એક પણ નથી. તારા રાજ્યમાં ભૂખ છે, લોભ છે અને જૂઠાણું છે. કવિ ગભરાઈ ગયો. તેણે બચાવ કરતા કહ્યું, મહારાજ, આ તો પક્ષી છે. એને કવિતાના રસમાં શું ખબર પડે? આ તો બસ અવાજ કરે છે. ત્યારે કાગડાએ અત્યંત ગંભીર અવાજે જવાબ આપ્યો, જે સાંભળીને નાના બાળકો પણ વિચારતા થઈ જાય. મને કવિતા ભલે ન સમજાય, પણ મને સાચું રામરાજ્ય શું છે તે ખબર છે. રામરાજ્ય એટલે એ જગ્યા જ્યાં લોભનો કોઈ વાસ ન હોય, જ્યાં રાજા અને પ્રજાના હૃદય અરીસા જેવા ચોખ્ખા હોય. જો તમને તમારા સત્ય પર આટલો જ ભરોસો હોય, તો મારી સાથે તમારા 4 ઉત્તમ ગણાતા પુરુષોને મોકલો. હું તમને નરી આંખે બતાવીશ કે તમારા અને રામરાજ્ય વચ્ચે કેટલું અંતર છે. રાજાના અહંકારને ઠેસ પહોંચી હતી. તેણે તરત જ પોતાના સૌથી વિશ્વાસુ 4 લોકોને આદેશ આપ્યો. રાજપુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને એક રાજસેવક. રાજાએ કહ્યું, જાઓ આ કાગડા સાથે અને એને બતાવી આપો કે હસ્તિનાપુરના માણસો દૂધ જેવા ધોળા છે. એ રાત્રે જ્યારે 4 પુરુષો કાગડાની પાછળ ઘોડા દોડાવતા નીકળ્યા, ત્યારે આકાશમાં ચાંદની તો હતી, પણ તેમના મનમાં એક અજીબ ડર હતો. તે નાના બાળકની જેમ અજાણ હતા કે આ પ્રવાસ તેમના જીવનની સૌથી મોટી પરીક્ષા બનવાનો છે. કાગડો આગળ ઉડતો હતો અને પાછળ 4 ઘોડેસવાર. પવન સુસવાટા મારતો હતો અને અંધકારમાં એક રહસ્ય છુપાયેલું હતું. રાત વીતતી ગઈ અને દિવસો પસાર થતા ગયા. કાગડો આગળ ઉડતો અને તેની પાછળ હસ્તિનાપુરના એ 4 રત્નો સમાન પુરુષો, રાજપુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને રાજસેવક પોતાના ઘોડા દોડાવી રહ્યા હતા. રસ્તો લાંબો હતો, પણ તેમના મનમાં જિજ્ઞાસા અને ક્યાંક ઊંડે ઊંડે લાલચના ફણગા ફૂટી રહ્યા હતા. કાગડો તેમને ક્યાં લઈ જતો હશે? શું ત્યાં કોઈ સોનાની લંકા હશે કે પછી કોઈ જાદુઈ દુનિયા? અંતે કેટલાય દિવસોની મુસાફરી પછી પવનમાં એક અનોખી પવિત્રતા અનુભવાઈ. હવામાં તુલસી અને ચંદનની સુગંધ ભળેલી હતી. સામે જ ખળખળ વહેતી નિર્મળ સરયુ નદી દેખાઈ. કાગડો અયોધ્યાની એ પવિત્ર ભૂમિ પર એક નિર્જન ટેકરી પાસે જઈને રોકાયો. એ ટેકરી પર એક વિશાળ વડનું ઝાડ ઊભું હતું. એ વડલો એટલો જૂનો હતો કે જાણે સદીઓનો ઇતિહાસ પોતાની જટાઓમાં સાચવીને બેઠો હોય. કાગડાએ ઝાડની નીચે એક ચોક્કસ જગ્યા બતાવી અને ગંભીર અવાજે કહ્યું, હે સજ્જનો, આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ક્યારેક રામરાજ્યના શ્વાસ ધબકતા હતા. અહીં ખોદકામ કરો, સત્ય તમારી રાહ જોઈ રહ્યું છે. 4 જણાએ ઉત્સાહમાં આવી ખોદવાનું શરૂ કર્યું. તેમ તેમ એક ચમકતી ધાતુ દેખાવા લાગી. થોડી વધુ મહેનત કરી
તો જમીનમાંથી એક મોટો કલાત્મક ઘંટ બહાર આવ્યો. ચારે પુરુષોએ શક્તિ ભેગી કરી એ ઘંટને ઊંચો કર્યો. જેવું તેમણે નીચે જોયું તેમની આંખો અંજાઈ ગઈ. ઘંટની નીચે માટીમાં દબાયેલો એક શુદ્ધ સોનાનો થાળ હતો અને એ થાળમાં ઝળહળતા દૂધ જેવા સફેદ અને કદમાં મોટા બોર જેવડા 18 મોતી હતા. એ મોતીની ચમક એવી હતી કે જાણે આકાશના તારા જમીન પર ઉતરી આવ્યા હોય. નગર શેઠની આંખોમાં લાલચની ચમક આવી. સેનાપતિનો હાથ પોતાની મૂછો પર ગયો. રાજપુરોહિતના મનમાં ગણતરીઓ શરૂ થઈ ગઈ. કાગડાએ દૂરથી બધું જોયું અને કહ્યું, આ મોતી ગણી લો. આ 18 મોતી છે. હવે આ થાળ ઉપાડો. આપણે આને તમારા રાજાના દરબારમાં રજૂ કરવાનો છે. યાદ રાખજો, આ રામરાજ્યના મોતી છે. કાગડો થોડો દૂર ઉડ્યો એટલે ચારેય જણા અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. નગરશેઠ બોલ્યા, આટલા સુંદર મોતી તો મેં મારા આખા જીવનમાં નથી જોયા. જો આમાંથી એકાદ મારી પાસે હોય તો મારી પેઢીઓ તરી જાય. સેનાપતિએ આજુબાજુ જોયું અને ધીમેથી કહ્યું, રાજાને ક્યાં ખબર પડવાની છે કે કેટલા મોતી હતા? આપણે 4 છીએ. જો આપણે એક એક મોતી છુપાવી લઈએ તો પણ કોઈને શંકા નહીં જાય. લોભ આગળ ધર્મ હારી ગયો. એ ઉત્તમ ગણાતા પુરુષોએ પવિત્ર સરયુના કિનારે જ પોતાની ઈમાનદારી વેચી દીધી. દરેક જણે એક એક મોતી ઉપાડીને પોતાના વસ્ત્રોમાં એવી રીતે છુપાવી દીધું કે જાણે કંઈ બન્યું જ નથી. થાળમાં હવે માત્ર 14 મોતી વધ્યા હતા. તેઓ ગર્વથી થાળ લઈને હસ્તિનાપુર તરફ પાછા વળ્યા. રસ્તામાં કાગડો મૌન હતો, પણ એની આંખો બધું જ જોઈ રહી હતી. 7 વર્ષના બાળકને પણ સમજાય એવી વાત એ હતી કે માણસ જ્યારે લોભમાં આંધળો થાય છે ત્યારે તે ભૂલી જાય છે કે ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે. જ્યારે તેઓ હસ્તિનાપુરના દરબારમાં પહોંચ્યા ત્યારે આખું નગર એ મોતી જોવા ઉમટી પડ્યું હતું. રાજાના સિંહાસન સામે સોનાનો થાળ ધરવામાં આવ્યો. રાજાએ જેવી મોતીની ચમક જોઈ તેનું હૃદય પણ ડોલી ગયું. તેણે એ પણ ન પૂછ્યું કે આ મોતી કોના છે કે આનું શું કરવાનું છે. તેણે સીધો જ આદેશ આપ્યો, પ્રધાનજી, આ અદ્ભુત મોતીનો થાળ અત્યારે જ મારી ખાનગી તિજોરીમાં સુરક્ષિત મૂકી દો. રાજાનો હુકમ સાંભળી પ્રધાન થાળ લઈને ચાલ્યો. પણ મહેલના રસ્તાઓ આજે જાણે લોભથી ખદબદતા હતા. હજી તો પ્રધાન થોડે જ દૂર ગયો હશે ત્યાં અંધારા ખૂણામાંથી રાજાનો નાનો ભાઈ બહાર આવ્યો. તેની આંખોમાં સત્તા અને સંપત્તિની ભૂખ હતી. તેણે પ્રધાનનો રસ્તો રોક્યો અને કમર પર લટકતી તલવાર પર હાથ મૂકતા બોલ્યો, થોભો પ્રધાનજી, આ મોતીમાંથી 4 મોતી મને આપી દો. નહીંતર યાદ રાખજો કે આ તલવાર મ્યાનમાંથી બહાર નીકળતા વાર નહીં લાગે. પ્રધાન થરથર ધ્રુજવા લાગ્યો. તેણે જોયું કે અહીં તો કાયદો નહીં પણ તલવાર બોલે છે. જીવ બચાવવા તેણે તરત જ 4 મોતી રાજાના ભાઈને આપી દીધા. પણ પ્રધાન પોતે ક્યાં દૂધે ધોયેલો હતો. તેણે વિચાર્યું, જો રાજાનો ભાઈ ચોરી કરી શકે તો હું કેમ નહીં. તેણે છાનામાના 2 મોતી પોતાના ખિસ્સામાં શેરવી દીધા. હજી પ્રધાન આગળ વધે તે પહેલાં રાણીની નજર આ ઝળહળતા થાળ પર પડી. સ્ત્રીહઠ અને ઘરેણાં પ્રત્યેનો મોહ જાગી ઉઠ્યો. રાણીએ અવાજમાં સખ્તાઈ લાવીને હુકમ કર્યો, પ્રધાનજી, આ મોતીનો થાળ મને સોંપી દો. મારે આનાથી સુંદર બીજું કંઈ નથી જોઈતું. વિચારો પ્રધાન, રાણીની આજ્ઞા પાળવી જ પડી. થાળમાં હવે માત્ર 8 મોતી બચ્યા હતા. બીજા દિવસે સવારે રાણીએ નગરના સૌથી પ્રખ્યાત ઝવેરીને બોલાવ્યો. રાણીએ ગર્વથી 8 મોતી બતાવ્યા અને કહ્યું, ઝવેરી, મારે આ મોતીનો એક ભવ્ય હાર બનાવવો છે. એવો હાર જે આખી દુનિયા જોતી રહી જાય. ઝવેરીએ ખૂબ જ ધ્યાનથી મોતી તપાસ્યા. તેણે ઊંડો નિસાસો નાખ્યો અને નમ્રતાથી કહ્યું, મહારાણી બા, મોતી તો અત્યંત સુંદર છે, પણ આટલા મોટા ગળાના હાર માટે ઓછામાં ઓછા 18 મોતી જોઈએ. આ 8 મોતીથી તો હાર અધૂરો રહેશે. રાણીનો મગજ ગયો. તે સીધી જ દરબારમાં પહોંચી અને રાજાને સંભળાવ્યું, તમે મને કેવી ભેટ આપી? જ્યાંથી આ 8 મોતી લાવ્યા છો ત્યાંથી બીજા 10 મોતી મંગાવી આપો. મારો હાર અધૂરો છે. રાજા તો આભો બની ગયો. તેણે નવાઈ પામીને પૂછ્યું, રાણી, આ મોતી કેમ?
મેં જ્યારે થાળ જોયો ત્યારે તેમાં 14 મોતી હતા. મેં મારી નજરે ગણ્યા હતા. રાણીએ જીદ પકડી. ના, પ્રધાને મને માત્ર 8 જ મોતી આપ્યા છે. હવે દરબારમાં ગભરાટ ફેલાયો. રાજાએ પ્રધાન સામે ત્રાડ પાડી. પ્રધાન, બીજા 6 મોતી ક્યાં ગયા? શું તારી દાનત બગડી છે? પ્રધાન ફાટી આંખે રાજાના ભાઈ સામે જોવા લાગ્યો. પોતાનો બચાવ કરતા તે બોલ્યો, મહારાજ, તમારા ભાઈએ મારી સામે તલવાર તાણી હતી. જીવના જોખમે મારે તેમને 4 મોતી આપવા પડ્યા. રાજાના ભાઈએ જોયું કે હવે પોતે ફસાશે એટલે તે તરત જ બોલી ઉઠ્યો, મેં તો માત્ર 4 જ લીધા હતા. આ રહ્યા એ 4 મોતી. તેણે ખિસ્સામાંથી 4 મોતી કાઢીને થાળમાં મૂક્યા. રાજાએ પ્રધાન સામે કરડી આંખે જોયું. હજી 2 ખૂટે છે. પ્રધાને ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી બીજા 2 મોતી કાઢ્યા. આમ થાળમાં હવે 14 મોતી થઈ ગયા. રાણી હજી પણ અસંતુષ્ટ હતી. તે બોલી, હજી પણ 4 મોતી ખૂટે છે. 18 વગર હાર નહીં બને. ત્યારે દરબારના ખૂણામાં બેઠેલો એક કાગડો જોરથી હસી પડ્યો. તેના હાસ્યમાં વેદના અને કટાક્ષ બંને હતા. કાગડો બોલ્યો કે મહારાજ, એ 4 મોતી પણ મળી રહેશે. પણ શું તમે એ જોવા તૈયાર છો કે તમારા ઉત્તમ માણસોએ તમારી સાથે કેવો દગો કર્યો છે? દરબારમાં સન્નાટો છવાઈ ગયો. 4 ઉત્તમ પુરુષો જે અયોધ્યા ગયા હતા, તેમના ચહેરા ફીકા પડી ગયા. દરબારમાં વાતાવરણ ભારેખમ હતું. રાજાની આંખો ક્રોધથી લાલ હતી અને રાણીની હઠ પૂરી થતી નહોતી. જે 4 ઉત્તમ પુરુષો અયોધ્યા ગયા હતા, રાજપુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને રાજસેવક, તેમના શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયા હોય તેમ તેઓ ફીકા પડી ગયા હતા. કાગડો સિંહાસનની ઉપર બેસીને બધું જોતો હતો. કાગડાએ ઠંડા અવાજે કહ્યું, મહારાજ, લોભની આ સીડી બહુ લાંબી છે. હજી 4 મોતી ખૂટે છે ને? એ તમારા આ 4 રત્નોને પૂછો, જેમને તમે ઉત્તમ કહીને મારી સાથે મોકલ્યા હતા. પૂછો એમને કે સરયુના કિનારે તેમણે શું છુપાવ્યું હતું. રાજાએ પેલા 4 જણ સામે ત્રાડ પાડી. બોલો, શું કાગડો સાચું કહે છે? શું તમે પણ આ પાપમાં ભાગીદાર છો? 4 પુરુષો ધ્રુજવા લાગ્યા. તેમણે લાગ્યું કે જો અત્યારે નહીં બોલે તો રાજા તેમનું માથું વાઢી નાખશે. એક પછી એક 4 જણે ઘૂંટણે પડીને પોતાના વસ્ત્રોમાં છુપાવેલા એક એક મોતી બહાર કાઢ્યા. નગરશેઠના હાથ ધ્રુજતા હતા. સેનાપતિનું ગર્વથી ઊંચું રહેતું માથું આજે જમીન તરફ નમેલું હતું. થાળમાં હવે પૂરા 18 મોતી થયા. રાણીના ચહેરા પર ચમક આવી. વાહ, 18 મોતી થઈ ગયા. હવે મારો હાર સૌથી સુંદર બનશે. પણ કાગડાએ પાંખો ફફડાવી અને અત્યંત ગંભીર અવાજે કહ્યું, થોભો રાણીબા, આ મોતી હાર બનાવવા માટે નથી. આ તો તમારો અરીસો છે. મહારાજ, જોયું તમે? આ તમારા ઉત્તમ પુરુષો, આ તમારા પ્રધાન, આ તમારા ભાઈ, આ તમારી રાણી અને આ તમે પોતે. રાજા ચોંકી ઉઠ્યા. મેં શું કર્યું? મેં તો કોઈ ચોરી નથી કરી. કાગડાની આંખોમાં કરુણા હતી. તેણે કહ્યું, હે મહારાજ, ચોરી માત્ર હાથથી નથી થતી, હૃદયથી પણ થાય છે. જ્યારે આ મોતી ભરેલો થાળ તમારી સામે આવ્યો ત્યારે તમે એકવાર પણ પૂછ્યું કે આ કોના છે? આ મોતી ક્યાંથી આવ્યા? આના પર કોનો હક છે? તમે સીધો જ હુકમ કર્યો કે આને મારી ખાનગી તિજોરીમાં મૂકી દો. શું રામરાજ્યનો રાજા પ્રજાની કે અજાણી સંપત્તિને પૂછ્યા વગર પોતાની તિજોરીમાં ભરે? આખું દરબાર સ્તબ્ધ હતું. એક પક્ષી આજે જ્ઞાની પુરુષોને નૈતિકતાનો પાઠ ભણાવી રહ્યું હતું. કાગડાએ આગળ કહ્યું, તમે આ મોતીની કિંમત જાણો છો? આ મોતી નથી, આ તો ત્રેતા યુગની પવિત્રતાના અંશ છે. અને એ પવિત્રતાનો અર્થ સમજવા માટે તમારે એ સમયની એક નાનકડી વાત સાંભળવી પડશે. અયોધ્યામાં જ્યારે રાજા રામનું શાસન હતું ત્યારે એક ગરીબ નગરશેઠની પુત્રવધૂએ વ્રત કર્યું હતી. તેની ઈચ્છા હતી કે માતા સીતા તેને પોતાના હાથે જમાડે. જગતજનની સીતાએ જરા પણ અહંકાર વગર એક સામાન્ય દીકરી માનીને તેને જમાડી. શેઠ જ્યારે દક્ષિણા તરીકે આ 18 મોતીનો થાળ લઈને આવ્યા ત્યારે સીતાજીએ શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે દીકરીના ઘરનું મારાથી કંઈ ન લેવાય. તેમણે એ 18 મોતીને અડક્યા પણ નહીં. કાગડાનો અવાજ હવે ભાવુક થઈ ગયો હતો. એ થાળ ચોકમાં પડ્યો હતો. આખી રાત અને આખો દિવસ હજારો લોકો ત્યાંથી પસાર થયા, પણ કોઈએ એના તરફ નજર પણ ન કરી. કોઈના મનમાં લોભનો એક વિચાર પણ ન આવ્યો. છેલ્લે જ્યારે સફાઈ કરનાર સેવકને એ થાળ રસ્તામાં નડ્યો
ત્યારે તેણે લાલચ જાગશે એવા ડરથી નહીં, પણ કોઈને ઠોકર ન વાગે એ હેતુથી તેના પર એક મોટો ઘંટ ટાંકી દીધો. એ હતું રામરાજ્ય, જ્યાં સોનું રસ્તામાં પડ્યું હોય તો પણ કોઈ તેને અડતું નથી. અને અહીં તો મહેલના રક્ષકો જ લૂંટારા નીકળ્યા. રાજાનું માથું શરમથી ઝૂકી ગયું. દરબારમાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા. 7 વર્ષના બાળકને પણ હવે સમજાતું હતું કે રામરાજ્ય કોઈ જમીનનો ટુકડો નથી, પણ માણસના મનની શુદ્ધતા છે. કાગડાની વાણીએ દરબારના વાતાવરણને સાવ બદલી નાખ્યું હતું. જે મહેલમાં થોડીવાર પહેલાં પ્રશંસાના ગીતો ગવાતા હતા, ત્યાં હવે પશ્ચાતાપના ડૂસકા સંભળાતા હતા. રાજાના હૃદયમાં એક અજીબ વલોપાત ચાલી રહ્યો હતો. તેને પહેલીવાર સમજાયું કે સત્તાના નશામાં તેણે કેવી ભૂલ કરી હતી. રાજા ધીમેથી પોતાના સિંહાસન પરથી નીચે ઉતર્યા. તેમણે પોતાના ભાઈ, પ્રધાન અને 4 પુરુષો સામે જોયું. બધા જ અપરાધી ભાવે નીચું જોઈને ઊભા હતા. રાજાએ ધ્રુજતા અવાજે કહ્યું, હે મહાયોગી કાક, તે આજે મારી આંખો ઉઘાડી દીધી. હું તો મારી જાતને રામ જેવો માનતો હતો, પણ હું તો લોભના અંધકારમાં ડૂબેલો એક સામાન્ય મનુષ્ય નીકળ્યો. મને ક્ષમા કરો. રાણી પણ રડી પડી. તેણે પોતાના મનમાંથી હાર બનાવવાની લાલચ ત્યાગી દીધી અને બોલી, મહારાજ, આ મોતી હવે મારે નથી જોઈતા. આ પવિત્ર મોતી અયોધ્યાના છે. તેને ત્યાં જ પાછા મોકલી દો. આપણું પાપ આપણને ક્યારેય સુખેથી જીવવા નહીં દે. રાજાએ થાળ તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, આ મોતી જ્યાંથી આવ્યા છે ત્યાં જ વિસર્જિત કરી દઈએ. કાગડાભાઈ, તમે અમને ફરી માર્ગ બતાવો. અમે આ પાપનું પ્રાયશ્ચિત કરીશું. પણ જેવો રાજાએ સોનાના થાળને સ્પર્શ કરવા માટે હાથ લંબાવ્યો, ત્યાં જ એક અદ્ભુત ચમત્કાર થયો. દરબારમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ક્ષણભરમાં જ એ 18 મોતી અને સોનાનો થાળ હવામાં કપૂરની જેમ ઓગળી ગયા. આખું પાત્ર ખાલી થઈ ગયું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા બૂમ પાડી ઉઠ્યો, હે, મોતી ક્યાં ગયા? થાળ ક્યાં ગયો? શું કોઈએ ફરીથી ચોરી કરી? કાગડો ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યમાં એક અજીબ શાંતિ હતી. તેણે કહ્યું, રાજા, ગભરાશો નહીં. એ મોતી કોઈએ ચોર્યા નથી. એ તો રામરાજ્યની પવિત્રતાના પ્રતીક હતા. એ મોતી ત્યાં સુધી જ અસ્તિત્વ ધરાવતા હતા જ્યાં સુધી કોઈના હૃદયમાં નિસ્વાર્થ ભાવ હતો. પણ જ્યારે તમારા મહેલમાં લોભનો સ્પર્શ થયો, જ્યારે તલવારની અણીએ મોતી મંગાયા અને જ્યારે રાણીએ હારની જીદ કરી, ત્યારે એ મોતીઓએ પોતાની પવિત્રતા ગુમાવી દીધી. લોભના સ્પર્શથી એ અદૃશ્ય થઈ ગયા. રાજા રડવા લાગ્યા. શું હવે અમને એ ક્યારેય પાછા નહીં મળે? કાગડાએ ઉઠતા પહેલાં છેલ્લીવાર રાજાની સામે જોયું અને અત્યંત ભાવુક શબ્દોમાં કહ્યું, મહારાજ, એ મોતી હવે આ થાળમાં નહીં, પણ જો તમે ઈચ્છો તો તમારા કર્મોમાં પાછા લાવી શકો છો. રામરાજ્ય ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. એ દિવસે તમારા રાજ્યમાં કોઈ ગરીબની આંખોમાં આંસુ નહીં હોય. જે દિવસે પદ પર બેઠેલો માણસ બીજાના હકનું લેતા અચકાશે અને જે દિવસે સત્યની જીત થશે, તે દિવસે સમજજો કે રામરાજ્યના મોતી ફરીથી ચમકવા લાગ્યા છે. આટલું કહીને કાગડો આકાશમાં ઉડી ગયો. કવિએ પોતાનો એક તારો બાજુ પર મૂકી દીધો અને રાજાએ સંકલ્પ કર્યો કે હવેથી તેઓ પ્રશંસાના ભૂખ્યા નહીં, પણ પ્રજાના સાચા સેવક બનશે. આખા દરબારની આંખો ભીની હતી, પણ એ આંસુમાં હૃદયની શુદ્ધિ હતી. આ વાર્તા આપણને શીખવે છે કે યમરાજ્ય એ કોઈ ભૌગોલિક સીમા નથી, પણ માણસના ચરિત્રની ઊંચાઈ છે. જ્યાં લોભ, સ્વાર્થ અને જૂઠાણું હોય, ત્યાં સુખ ક્યારેય ટકી શકતું નથી. સાચો વૈભવ વસ્તુઓમાં નહીં, પણ પવિત્ર આચરણમાં રહેલો છે.